તમે આવી રીતના ચાલતા આવે આવી રીતના વાત તો તમને વાગે નહીં પગમાં? સર આદત પડી ગઈ છે. કેમ છો? જય માતાજી. જય માતાજી. જય માતાજી સર. કેમ છો? બસ મજામાં. શું નામ છે તમારું? પદ્મા પટેલ પદ્મા. સર મેં BCA કમ્પ્લીટ કર્યું છે અને નાના છોકરાઓને ભણાવું છું. મને 80% ડિસેબિલિટી છે સર. મેં આટલું ભણવા છતાંય મને જોબમાં બહુ પ્રોબ્લેમ થાય છે. હવે પ્રાઇવેટ સેક્ટરમાં બી સર અમે જઈએ ને તો અમારું રિઝ્યુમ તો સિલેક્ટ થઈ જાય, પણ સર અમને જોતાની સાથે એ લોકો એમ કે તમે આટલા વિકલાંગ છો તો અમે તમને બોલાવते જ નહીં સર. એટલે સર પછી મારું ભણતર વેસ્ટ ના જાય એના માટે મેં ગામના બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું અને એક સ્ટુડન્ટ પર 200 રૂપિયા જ ફી લઉં છું, કારણ કે આ ગામના બાળકો પણ બહુ જ ગરીબ છે તો એ લોકો પણ ફી અફોર્ડ નહીં કરી શકે. એટલે સર એ લોકો પર બસ મારી જીવન જરૂરિયાત, હું કોઈના પર ડિપેન્ડ નહીં થયું અને મારી નાની અમથી જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી શકું એટલું સર આમાંથી કમાઈ લઉં છું. અત્યારે સર મારી એટલી ખરાબ પરિસ્થિતિ છે, હું ભણાવી તો લઉં એ લોકોને, પણ સર મારી છોકરાઓને યોગ્ય રીતે બેસાડી નથી શકતી. ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે, આખું બધું ભીંજાઈ જાય. ત્યારે તમે શું કરો? છુટ્ટી આપી દઉં સર. રજા આપી દો ત્યારે? હા સર. ક્યાં બેસાડું? અહીંયા બેસાડવાની જગ્યા જ નથી. મારા ફાધર હતા, મારા ફાધર બી ડિસેબલ જ હતા સર. સામે નેર હતી ને ત્યાં પાણીમાં તણાઈ ગયેલા. પપ્પા એક્સપાયર થઈ ગયા છે? પપ્પા બહુ નાની હતી ત્યારે, બીજામાં આવીશ ત્યારે પપ્પાને આવું થયું. પાણીમાં જસ્ટ હાથ પગ ધોવા ઉતર્યા હશે, ગનાળું છે અંદરથી પેલી બાજુ નીકળેલા. મમ્મીએ બહુ મહેનતથી ભણાવી છે સર. મારી મમ્મીએ વિકલાંગની સમજીને મને ભણાવી છે સર. ના બેન, રોવાનું ન પણ હોય. સર છોકરાઓને યોગ્ય રીતે મેં બેસાડી પણ નથી શકતી. તમારે શું એક્ઝેક્ટ શું કરવું છે? મારા છોકરાઓ યોગ્ય રીતે બેસીને ભણી શકે બસ. હું તો આવા ઘરમાં બી રહી લઈશ સર અને હું એમને ભણાવી શકું, એમને સારું શિક્ષણ આપી શકું. કેમ કે ગામડા વિસ્તારમાં સર મેં પોતે ડિસેબલ સ્કૂલમાં ભણી છું, કેમ કે મારી ફેમિલી મને ભણાવી નહીં શકતે સર. કોઈ પ્રાઇવેટ સેક્ટર વાળા જો નોકરી દેવા તૈયાર નથી? ના, અમને ખુદ કહે છે કે તમે આટલા ટકા વિકલાંગ છો તો તમે પહેલેથી જાણ કરી દો અમને, અમે તમને બોલાવીએ જ નહીં સર. કેટલું દુઃખ થાય, એમ થાય અમારી ફિઝિકલી વસ્તુ જોઈ છે, અમને શું આવડત છે એ નથી જોતું. કેટલા વિદ્યાર્થી આવે તમારી પાસે? 40 જેટલા આવશે સર. 40? મમ્મી બહાર ઊંઘે સર. સર તમને અત્યારે ખબર હશે દીપડાનો ત્રાસ વધી ગયો છે આ એરિયામાં. હમણાં બેમાં એક છોકરી, મારા જેવી છોકરીને એમ ફાડી ખાઈ ગયો છે. હમણાં દીપડાનો ત્રાસ બહુ છે. મારા મમ્મી બહાર જ ઊંઘે છે સર. મારે રાતે વાંચવાનું હોય, છોકરાઓને ભણાવવું, મેં પ્લસ લાઇબ્રેરીના ચોપડા લાવવું, વાંચવું, એટલે મમ્મીને એમ કે મને ડિસ્ટર્બ ન થાય એટલે બહાર ઊંઘે. BCAમાં કેટલા ટકા આવ્યા? 75. BCAમાં 75% આવ્યા? હા સર. રિઝલ્ટ છે બતાવો. તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. હા સર. આ 6 સેમનું રિઝલ્ટ છે, ના ડિગ્રી છે. ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. પટેલ પદ્માબેન શાહ, જેમણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી BCA પાસ આઉટ કર્યું છે, 75% આવ્યા છે અને પ્રાઇવેટ સેક્ટરમાં જ્યારે જોબ લેવા માટે જાય છે તો એમનું રિઝ્યુમ તો એક્સેપ્ટ થઈ જાય છે, પણ જ્યારે પ્રાઇવેટ સેક્ટર વાળા આમની જે ડિસેબિલિટી છે જોવે છે ત્યારે કહે છે કે ભાઈ તમારું જે હોય તે, તમે પોતે ડિસેબલ છો એટલે અમારે નો ચાલે. અમારું રિઝ્યુમ તો સિલેક્ટ થઈ જાય, પણ અમને જોઈએ કે તમે આટલી બધી ડિસેબિલિટી છે, તમે અમને પહેલા જાણ કરી હોત તો અમે નહીં બોલાવત. આવી હાલત છે કે જ્યારે તમે ડિસેબલ હો, તમારા 75% આવતા હોય તો તમને જોબ પર રાખવા કોઈ તૈયાર નથી. ના બેનને આપણે જોઈએ કે ભાઈ 40 થી 50 વિદ્યાર્થીઓને અહીંયા ભણાવે છે, વરસાદમાં હેરાન થાય છે, વરસાદ જ્યારે આવે છે ત્યારે છોકરાઓને રજા આપવી પડે છે, એક રૂમની અંદર રહી છે. આ તમે જગ્યા જો અને શું કહું, મને પોતાને એમ થાય કે હું આ બેનને શું કહી શકું અને શું આપી શકું. મારી મમ્મીને મારી સારી લાઈફ આપવી છે સર. આટલા પૈસા, અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે સર કે 8-10 હજારમાં કંઈ નથી થતું સર અત્યારે. તમે 8,000 રૂપિયા કમાવો?
8-10 હજાર રૂપિયા થઈ જાય. એમાં પણ સર અમુક સ્ટુડન્ટ મેં ક્યારેય છોકરા પાસે ફી નથી માંગતી. એમના પર એમની કેપેસિટી મતલબ એમના ફેમિલીની કેપેબિલિટી હોય આપી જાય છે. મેં ક્યારેય કોઈ છોકરાને એવું નથી કીધું કે તમારો મહિનો પતી ગયો છે તો તમે ફીસ આપો. પદ્માબેનના જીવનમાં એટલા બધા દુઃખ છે. ઘણા આદિવાસી વિસ્તાર છે, એટલે આદિવાસી વિસ્તારમાં ઘણીવાર એવું હોય કે તમારી પાસે ઘણા લોકોને સગવડ ન હોય ફી ભરવાની. એવા છોકરાઓને પણ પદ્માબેન ભણાવે છે, શિક્ષણ આપે છે. ક્યારેય ફીસ માટે કોઈને દબાણ નથી કરતા. ખુદદાર છે, પોતાના પગ પર ઊભા રહેવાનું બિલીવ કરે છે. અમુક પેરેન્ટ્સો ફી નથી આપતા કે નથી આપી શકતા, એમને પણ ભણાવે છે. કોઈ જાતની પૈસાની કે એવી કોઈ એવો કોઈ એક્સપેક્ટેશન નથી. મળે તો ઠીક છે, બાકી આપણે આપણા સમાજમાં કે સમાજના વિદ્યાર્થીઓનું કઈ જીવન બહેતર થાય એ પ્રાયોરિટી પદ્માબેનની વધારે છે. તમે આવી રીતના ચાલતા આવે આવી રીતના વાત તો તમને વાગે નહીં પગમાં? સર આદત પડી ગઈ છે. આવી જગ્યાએ ચોમાસામાં બેસાડવું સર સહેલું નથી. બધા ચોમાસામાં આ જગ્યા પર બેસે? હા સર, આ બધા ટ્યુશનમાં આવે કેમ કે સર મારું ભણાવવાનું એ લોકોના ફેમિલી મેમ્બરને એટલો વિશ્વાસ છે ને કે આવી જગ્યાએ પણ મૂકી જાય છે. બધા સારા ઘરના છે સર. ક્યારેય મને ફરિયાદ નથી કરી કે ટીચર અમને અહીંયા કેમ બેસાડો છો, બીનામાં કેમ બેસાડો છો, ક્યારેય નહીં સર. 8મા ધોરણવાળા છોકરાઓને કક્કા તક નથી આવડતા સર. પછી અહીંયા આવે છે ને એક મહિનાની અંદર બી ને આપણે જેટલું ધ્યાન આપીએ ને એ છોકરું વાંચતું થઈ જાય છે સર. વાલીઓ એ જ જોઈને મારી પાસે ભલે 5 કિલોમીટર હોય તો કંઈ નહીં, પણ વાલીઓ મૂકવા આવે ને ભણા અહીંયા ટ્યુશનમાં મોકલે જ છે. કક્કા જેવી કક્કા વસ્તુ કોઈને નથી આવડતી, ABCD વસ્તુ નથી આવડતી. બહુ શિક્ષણનો પાયો બહુ નબળો છે સર. અમારા જેવા વ્યક્તિ માટે લગ્ન શબ્દ શાયદ નહીં હોય. એવું કોણ કહે છે? સર અમારા જેવા વિકલાંગ માટે આ સોસાયટીમાં જગ્યા ખરી? એવું ક્યારેય નહીં વિચારવાનું કે તમારા જેવા વિકલાંગ માટે જગ્યા નથી. એવું કોઈ દિવસ નહીં વિચારવાનું. રડવાનું નહીં એમાં. રડીને શું થાય એમાં? ક્યારેય નહીં રડવાનું. એવું મને બહુ પહેલેથી, હું કેટલી નાની હતી ત્યારથી તમને જોઉં છું, તમારા વિડીયો જોઉં છું. જ્યારે સર હું એકલી હોઉં, ડિપ્રેસ હોઉં, મારી ફેમિલી એટલી એજ્યુકેટેડ નથી સર કે મેં એમને મારી કોઈ તકલીફ કહું ને એ લોકો સમજે, તો હું તમારા કોમેડી વિડીયો જોતી હોઉં. મને બહુ ખુશી ફીલ કરાવે. તમારા ક્યારે કોઈ વિડીયો નહીં જોયા એવું બને જ નહીં સર. બધા જોયા મારા વિડીયો? બધા જોઉં છું. બહુ નસીબદાર છું મેં સર, તમે મારી સામે છો. તમારા પદ્માબેન જુઓ તમે કે પોતે વિદ્યાર્થીઓને ભણાવે છે, આખો દિવસ ટ્યુશન લે છે, સાંજે પોતે રસોઈ બનાવે છે, પાણી ભરી નથી શકતા વજન વધારે હોવાના કારણે. એટલે મમ્મી છે કે વાસણ કરે છે અને પાણી ભરે છે, અને પદ્માબેન છોકરાઓને ભણાવીને ઘરની રસોઈ કરે છે. આ છે અમારા પદ્માબેન બનાવેલા ચોખાના રોટલા, ગરમ ગરમ છે. ખાવા હોય તો આવી જાઓ. મારે તમને એક સવાલ, પર્સનલી એક સવાલ મારે પૂછો ને. આમ તો હું જનરલી આદિવાસી વિસ્તારમાં જાઉં તો મોસ્ટલી બધાને પૂછતો હોઉં છું, આ તમારા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ છે જ નહીં, તો એના માટે તમે શું કરો? બહુ તકલીફ થાય. એક છોકરી હોવાથી તો બહુ તકલીફ થાય સર. તો ભાઈ ટોયલેટ બાથરૂમ માટે આમ જાહેરમાં જ જાઓ? હા સર, અહીંયા નાવાનું છે, તમે જોઈ શકો સર. ને ટોયલેટ માટે ક્યાં જાઓ? ટોયલેટ બાથરૂમ માટે બહાર હા, પેલી ખુલ્લામાં. BCA કરેલી છોકરી છે જેણે BCA ની અંદર 75% ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન મેળવેલું છે. જે એની તમે હાલત જો, પાછળ કોથળી લગાવેલી છે નાવા માટે, બાથરૂમ છે, અને ટોયલેટ બાથરૂમ માટે આ લોકોને બહાર જાહેરમાં જવું પડતું હોય છે. એટલે ભણેલા ગણેલા છે પદ્માબેન, એટલા હોશિયાર છે, હોનહાર છે, પણ એમની તમે હાલત જો, વિદ્યાર્થીઓને આટલા વિદ્યાર્થીઓને ભણાવે છે, ટોયલેટ અને બાથરૂમ માટે બેનને જાહેરમાં જવું પડે છે. એટલે મારી હંમેશા ભાવના એ જ હોય છે કે બેન દીકરીઓ જ્યારે ટોયલેટ બાથરૂમ માટે બહાર જવું પડતું હોય ને, એટલે આપણા સભ્ય સમાજ માટે શરમની વાત કહેવાય. પદ્માબેનની પરિસ્થિતિ મેં જોઈ, વિદ્યાર્થીઓને મળ્યો, બાળકોને મળ્યો. બેને BCA કર્યું છે, 75% છે, અને તમે એમના ઘરની હાલત જોઈ શકો છો. ઘણા ટાઈમથી કેટલા લોકોને મદદ માટે આ બેને કીધું છે કે મારા માટે કંઈ નથી કરવું, બસ મારા વિદ્યાર્થીઓ માટે તમે કંઈક કરો તો મારા માટે બહુ મોટી વાત છે. પણ અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ એમની મદદ નથી કરી. મને પદ્માબેને એવું જ કીધું કે મને તમે મારા માટે કંઈ નહીં કરતો મને કાંઈ વાંધો નથી, પણ તમે મારા વિદ્યાર્થીઓ માટે પ્રોપર બેસી શકે. ચોમાસામાં મારે એ લોકોને રજા આપવી પડે છે. આદિવાસી વિસ્તારના
વિસ્તારના જે બાળકો છે તમે જુઓ છો કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે, પણ આપણે તાત્કાલિક ધોરણે જેસીબીને બોલાવીએ છીએ. પદ્માબેન માટે આપણે ઘરની તો વ્યવસ્થા કરશું, પણ એમના 40-45 વિદ્યાર્થીઓ છે, આવનારા ભવિષ્યમાં કદાચ 80 વિદ્યાર્થીઓ થાય તો પણ આપણે એવી સરસ મજાની જગ્યાનું નિર્માણ કરીએ છીએ. એમના માટે સારી જગ્યા બનાવીએ છીએ, બેન્ચીસો મૂકશું, આપણે ભણતરની વ્યવસ્થા કરશું, આપણે પદ્માબેન માટે પ્રોજેક્ટર પણ મૂકશું કે ભાઈ જે આદિવાસી વિસ્તારના બાળકો છે એ પ્રોજેક્ટર પર ભણે. કેમ કે આદિવાસી, હું હંમેશા કહું છું કે આદિવાસી વિસ્તારના જે બાળકો છે હોનહાર છે, મહેનતી છે, એટલે એમના માટે આપણે ભવિષ્યને લગતું તમામ વસ્તુ આપણે કરવાના છીએ. જેસીબીને આપણે બોલાવી લઈએ છીએ, પથ્થરથી માંડીને તમામ વસ્તુ આપણે બોલાવીએ છીએ ને પદ્માબેન માટે આપણે એટલું સરસ મજાનું ઘર તો બનાવશું, પણ સાથે સાથે એમના વિદ્યાર્થીઓ ભણી શકે એટલી વ્યવસ્થા આપણે સરસ મજાની કરશું. ફટાફટ જેસીબી બોલાવીએ છીએ અને ઘરની તૈયારી કરીએ છીએ. જેસીબી બોલાવી લીધું છે, પણ જેસીબી થી આપણે ઘર ડિમોલિશ કરીએ એ પહેલા કાલે સવારે 12 વાગે વિદ્યાર્થીઓ ભણવા આવવાના છે, તો એના માટે શેડની તૈયારી આપણે પ્રોપર કરીએ. તો આપણે જગ્યા માટે પદ્માબેનને જ પૂછી લઈએ કે કાલે જેસીબી થી ઘર પડી જવા, અત્યારે જેસીબી થી ઘર પડી જવાનું છે, તો કાલે વિદ્યાર્થીઓ માટે શું વિચારવું એ આપણે પદ્માબેનને જ પૂછી લઈએ કે ભાઈ કઈ જગ્યા પર આપણે એમનું શેડ રાખીએ. તો કાલે ભણવામાં તો આવશે ને છોકરાઓ, તો ક્યાં રાખીએ? આમ રાખીએ એટલામાં કે હા, તો આપણે એક કામ કરીએ, જો આ સામાન છે ને આ સામાનને આપણે શિફ્ટ કરી લઈએ અને અહીંથી ને શેડ કરીએ. આટલી તો જગ્યા છે જ ને, એટલે અહીંથી શેડ ચાલુ કરીએ, આટલા સુધી આમ કરી નાખીએ. હવે નક્કી થઈ ગયું છે અમારું, આ જગ્યા પર જે પદ્માબેનનું સામાન છે આપણે હટાવી લઈશું અને શેડની તૈયારી અહીંયા જ કરશું. એટલે પદ્માબેનની દેખરેખમાં ભણતરે ચાલુ રહે અને ઘર એમનું બને એ પણ એમની દેખરેખમાં ચાલુ રહે. ભાઈ જેટલા ઘરની અંદર છે આવી જાઓ બહાર, બાકી છે કઈ? ભાઈ જીવન, અત્યારે માણસો છે ને એટલે આ જે સામાન છે ને શિફ્ટ કરે નાખ. કાલે છોકરા ભણવા આવે ને તો એના માટે અહીંયા અત્યારે શેડ બનાવી નાખ. બધા માણસો ને કે ભાઈ 4-5 લોકો લાગો ને આની યારે. ભાઈ આજ માટે આટલું જ છે. પદ્માબેનનું ઘર જેસીબીથી ડેમોલિશ કરી નાખ્યું છે. આ ટીચરના ઘરને બનાવવા માટે હું પોતે બહુ જ એક્સાઇટેડ છું. ઘર તો બનાવીએ છીએ, ટોયલેટ બાથરૂમ પણ બનાવીએ છીએ અને સાથે સાથે આમના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે એક સરસ મજાનું સંકુલ બનાવશું, જેથી કરીને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓને આવનારા વિદ્યાર્થી, અને આમ તો કહી શકાય કે આદિવાસી સમાજનું ગૌરવ કહી શકાય, આ ભવિષ્ય કહેવાય. આદિવાસી સમાજના ભવિષ્ય માટે આપણે સારું કરતા રહીશું. આજ માટે આટલું છે. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે સવારે ફરી પાછા મળીએ છીએ અને કામની શરૂઆત કરશું. જય માતાજી.